ઉતાણી બે ગયા છે એવડા બે જો કેમ પણ કેમ છે કેમેરામેન જલ્દી ફોકસ કરો કાઉ બોલો રામ રામ ને સીતારામ હવે જાય છે કાવ્યન પપ્પા કારખાને કામ લાવો ટિફિનમાં શું બનાવ્યું છે રીંગણાનું આખા વાહ હેલો તો આખા રીંગણાનું શાક બનાવી દીધું છે તારે આવું છે કહું એ આ લે આ તો દાંત કાઢવા મળ્યો હે આવું જ તારે હા મારે અરે તારે આવું જ હોય કા તો કાવ્ય અત્યારે સવારમાં રમવા મળી છે હવે આપણે જઈએ છે કારખાને અને આ બાજુ ટિફિન આપણું ભરાય છે અને રો ભાઈને બાંધી દીધા એની ભાઈને નકર એ પણ વાહે થાય છે એટલે એને બાંધી દીધો છે હજળ બમ તો રામ રામ ને સીતારામ બધાને જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં તો અત્યારે જો આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને ટાઈટ બહુ છે તો કારખાને જવા માટે ટોપો મોજા ને એવું બધું પહેરવું પડે અને આમાં છોકરો જો હું બ્લોગ બનાવું છું ને તે મારે સામું જોવે શું જોઉં છો સામું હે ટાટા કરી દો હાલો જો એને પણ હારે આવવું છે હવે હા તો હલો તો હવે જઈએ છીએ આપણે કારખાને જઈને પછી મળીશું હવે આપણે હીરા જોવાનું કરી દીધું છે ધીમે ધીમે ચાલુ રામ રામ ને સીતારામ સવારમાં પાછા મળીએ હું ક્યાં સંજ્યા તો આપણે કારખાને ગયા હતા ને કારખાને ઘરે આવ્યા છીએ તો કાલનો વાળુમાં તો આપણે શાક હતું એ તો અત્યારે પાછું ભૂલાઈ ગયું તો અત્યારે હું બનાવે છે એ આપણે રહોડામાં જઈને જોઈએ અને પૂછીએ એને રામ રામ સીતારામ હું બનાવો છો મંચુરિયમની તૈયારી કરવાની છે એમ ને તો હાલો મિત્રો મંચુરિયમ કઈ રીતના બનાવે એ તમને બતાવશું આ વિડીયોમાં હા અમે કારખાને ઘરે આવ્યા તમારી મમ્મી મને આ બનાવી દીધું તો ખાઈ ગઈ હું બનાવી દીધું મગ બાફી દીધા તે હું ખાઈ ગઈ આ મગ ખાઈ ગઈ પાણી રેવા દીધું હું ખાઉં છું કાવું ને કઈ ન દીધું આપું એવું છે અને છોટલા કેમ આજ નવા લીધા હે સાનકી લઈ દીધા છે કાવું ને પાણી પા મગનું એને સારું આમ હરખું પવાય કેમ મીઠા વગર મીઠું સમેટી દે સમેટી નું તો એટલે ન નાખ્યું હે કેમ દવા નાખેલું કેવું હોય ગમે એ રાંધો હા ઓલ થઈ લો તો સો મે ભેટ કાવડી હાટુ મંગાવી હતી તે કાવડી આજ ગોપી જો કાવ્યાને કંઈક ભેટ આપે છે હું વસ્તુ લાવી શાળાની વસ્તુ હશે કેમ લાગે જો હા ચાલ જો નાના છોકરાને આ પહેરાવાનું આવે ટોપો આ શું કહેવાય અને પહેરવાનું આવે આમ જો આમ તો આ ગોપી કેવી મસ્તી ને લાગે તો ઊભી રહે આમ ફોટો પાડલો તારો તો જો તેલ બેલ આવી ગયું છે ને હવે વઘાર લે છે મંચુરિયમ બનાવવા માટે હે એક જ નાખ ને નથી આવ્યું કાંઈ બીજી તેલ હજી આવ્યું નથી રૂકો જરા સફરજન ખાવ મરચા નહીં દીધા વઘાર કરો ને ત્યાર પછી શું હતું ડુંગળી તેલ ઓછું નહીં પડે મન કેમ એવું લાગે હજી તું ઓલું નાખી હતી ક્યાં હતા
આપણને કાશી ગોળી ખાવાની બહુ મજા આવે. અડધો કરાઈ ગયો કાલ. હવે નાખી દીધું છે કોબી. કોબી ડુંગળી મરચાં એટલું હતું વઘારમાં. પછી સોસ નાખવાનું બાકી થઈ ગયું. પછી નાખવાનો સોસ. પછી હા અને પછી આ જો આ રીતના આપણે મંચુરિયમ થઈ ગયું છે કમ્પ્લેટ. હવે હવે આપણે ઉતારી લેવી છે. કોઈ પપીલાના વજન છે બહુ ભાઈ.